હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. પપ્પાની છેલ્લી ચિઠ્ઠી. અમદાવાદના એક શાંત વિસ્તારમાં મનોજભાઈ અને તેમની નાનકડી દીકરી કાવ્યા રહેતા હતા. કાવ્ય માત્ર 10 વર્ષની હતી, પણ પપ્પા સાથેનો તેનો સંબંધ જાણે આખી દુનિયા કરતાં મોટો હતો. મનોજભાઈ માટે કાવ્ય માત્ર તેમની દીકરી નહોતી, એ તેમની દુનિયા, તેમની આશા અને જીવન જીવવાનું કારણ હતી. કાવ્યાની માં તેનું બાળપણમાં જ અવસાન પામી હતી. ત્યારથી જ મનોજભાઈએ પિતાની સાથે માતાની પણ ભૂમિકા ભજવી હતી. સવારમાં કાવ્યાને વાળ ગૂંથી આપતા, ટિફિન બનાવતા, સ્કૂલ સુધી છોડવા જતા અને રાત્રે વાર્તા કહીને સુવડાવતા. લોકો કહેતા, મનોજ, તું દીકરી માટે એટલો સમય કેવી રીતે કાઢે છે? મનોજભાઈ હસીને કહેતા, એ મારી દીકરી નથી, એ તો મારું હૃદય છે. સમય આનંદથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ એક દિવસ અચાનક મનોજભાઈને સતત થાક અને તાવ રહેવા લાગ્યો. શરૂઆતમાં તેમણે ધ્યાન ન આપ્યું. થોડું કામ વધારે છે એમ કહી વાત ટાળી દીધી. પરંતુ તબિયત ખરાબ થતી ગઈ. આખરે ડૉક્ટર પાસે તપાસ કરાવી. રિપોર્ટ આવ્યા ત્યારે ડૉક્ટરે ગંભીર અવાજમાં કહ્યું, તમને કેન્સર છે. સ્ટેજ આગળ વધી ગયું છે. મનોજભાઈ માટે એક ક્ષણ જાણે સમય અટકી ગયો. તેમના મનમાં એક જ વિચાર, મારી કાવ્યા, એની સંભાળ કોણ લેશે? ઘરે આવી તેઓ કાવ્યાની સામે હંમેશની જેમ હસતા રહ્યા. કાવ્યા નિર્દોષ રીતે પૂછતી, પપ્પા, તમે થાકી ગયા છો? હા બેટા, થોડી થાક છે. તું ચિંતા ન કર, એમ કહી તેઓ તેની માથા પર હાથ ફેરવતા. ઈલાજ શરૂ થયો. હોસ્પિટલના ચક્કર, દવાઓ, કીમોથેરાપી બધું ચાલતું રહ્યું. મનોજભાઈનું શરીર નબળું પડતું ગયું, પરંતુ કાવ્યાના સામે તેઓ હંમેશા મજબૂત દેખાવાનો પ્રયાસ કરતા. કાવ્યા રોજ હોસ્પિટલમાં પપ્પા માટે કાર્ડ બનાવતી, ગેટ વેલ સૂન પપ્પા લખીને. એક રાત્રે હોસ્પિટલના બેડ પર પડેલા મનોજભાઈએ વિચાર્યું કે કદાચ તેમની પાસે સમય ઓછો છે. તેમણે નક્કી કર્યું કે કાવ્યા માટે કંઈક એવી વસ્તુ છોડી જવી જોઈએ જે હંમેશા એને માર્ગદર્શન આપે. તેઓએ એક ડાયરી કાઢી અને લખવાનું શરૂ કર્યું. મારી લાડકી કાવ્યા, જો તું આ વાંચી રહી છે તો કદાચ હું તારા નજીક નથી, પણ યાદ રાખજે, હું હંમેશા તારા દિલમાં છું. દરરોજ થોડું થોડું લખતા ગયા. તેમાં જીવનના પાઠ, સચ્ચાઈનું મહત્ત્વ, આત્મવિશ્વાસ અને સૌથી વધુ પોતાને પ્રેમ કરવાની વાતો હતી. તેમણે લખ્યું કે ક્યારેય તારા સપનાઓ છોડતી નહીં. લોકો શું કહે છે એ કરતાં તું શું માને છે એ મહત્ત્વનું છે. સમય જતાં તેમની તબિયત વધુ ખરાબ થઈ. હવે તેઓ ઘરે જ રહેતા હતા. કાવ્યા તેમની બાજુમાં બેસી રહેતી. પપ્પા,
તમે જલ્દી સાજા થઈ જશો ને? આપણે ફરી પાર્કમાં જશું ને? મનોજભાઈ આંખોમાં આંસુ છુપાવી બોલ્યા. હા બેટા, આપણે હંમેશા સાથે જ રહીશું. એક સાંજે સૂર્યાસ્તનો સમય હતો. બારીમાંથી ઓરેન્જ પ્રકાશ અંદર આવી રહ્યો હતો. મનોજભાઈએ કાવ્યાનો હાથ પકડી કહ્યું, બેટા, તું હંમેશા હિંમતવાળી રહે. કોઈ મુશ્કેલી આવે તો ડરતી નહીં. અને યાદ રાખ, તું મારી શૂરવીર દીકરી છે. કાવ્યા કંઈ સમજી શકી નહીં, પરંતુ એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ જ રાત્રે મનોજભાઈ શાંતિથી આ દુનિયા છોડીને ગયા. ઘરમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. કાવ્યા માટે એક ક્ષણ સમજવી મુશ્કેલ હતી. એને લાગતું કે પપ્પા હવે દરવાજેથી અંદર આવશે અને એને ગળે લગાવશે, પરંતુ હકીકત કઠિન હતી. કેટલાક દિવસો પછી કાવ્યાની કાકીએ એને એક ડાયરી આપી. આ તારા પપ્પાએ તારા માટે લખી છે એમ કહી. કાવ્યાએ ધીમેથી ડાયરી ખોલી. પહેલું પાનું વાંચતા જ એની આંખો ભીની થઈ ગઈ. ડાયરીમાં પપ્પાના દરેક શબ્દ જાણે જીવંત હતા. જો તું ક્યારેય એકલી અનુભવે તો આકાશ તરફ જો. સૌથી તેજ તારો હું જ છું. કાવ્યા રોજ રાત્રે ડાયરી વાંચતી. જ્યારે સ્કૂલમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે પપ્પાના શબ્દો એને હિંમત આપતા. વર્ષો પસાર થયા. કાવ્યા મોટી થતી ગઈ. અભ્યાસમાં મહેનત કરતી, કારણ કે પપ્પાએ લખ્યું હતું, જ્ઞાન તારો સૌથી મોટો મિત્ર છે. જ્યારે કોઈ એની મજાક ઉડાવતું ત્યારે એને યાદ આવતું, તારી કિંમત તું જ નક્કી કર. એક દિવસ સ્કૂલમાં ફાધર્સ ડે કાર્યક્રમ હતો. બધા બાળકો પોતાના પપ્પા સાથે આવ્યા. કાવ્યા એકલી હતી. થોડું દુઃખ થયું, પણ એ સ્ટેજ પર ગઈ અને કહ્યું, મારા પપ્પા આજે અહીં નથી, પણ એમણે મને શીખવ્યું છે કે પ્રેમ ક્યારેય મરે નહીં. તેઓ હંમેશા મારા દિલમાં છે. આ વાત સાંભળી બધા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. સમયની સાથે કાવ્યા એક સફળ ડૉક્ટર બની. એણે નક્કી કર્યું કે કેન્સરના દર્દીઓ માટે ખાસ કામ કરશે, કારણ કે તેણે પોતાના પપ્પાને એ બીમારી સામે લડતા જોયા હતા. દરેક દર્દીને એ સ્નેહથી મળતી, જાણે પોતાના પપ્પાને મળતી હોય. એક રાત્રે હોસ્પિટલની છત પર ઊભી રહીને કાવ્યાએ આકાશમાં ચમકતા તારાને જોયો. એ હળવેથી બોલી, પપ્પા, મેં તમારી દરેક વાત સાચવી છે. હું હિંમતવાળી રહી છું. પવનનો નાનો ઝોકો આવ્યો, જાણે કોઈએ માથા પર હાથ ફેરવ્યો હોય. કાવ્યાના ચહેરા પર સ્મિત આવ્યું. મનોજભાઈ શારીરિક રીતે તેની સાથે નહોતા, પરંતુ તેમની ચિઠ્ઠી,
તેમના શબ્દ અને તેમનો પ્રેમ હંમેશા તેની સાથે રહ્યા. કાવ્યાએ સમજ્યું કે સાચો પ્રેમ શરીરથી નહીં, આત્માથી જોડાયેલો હોય છે. પપ્પાની છેલ્લી ચિઠ્ઠી માત્ર એક વાર્તા નથી, પરંતુ એ સંદેશ છે કે માતા પિતાનો પ્રેમ અમર હોય છે. તેઓ ભલે આપણાથી દૂર થઈ જાય, પરંતુ તેમના સંસ્કાર, તેમના શબ્દો અને તેમની યાદો હંમેશા આપણું માર્ગદર્શન કરે છે. કાવ્યાના જીવનમાં પપ્પાની ખોટ ક્યારેય પૂરી ન થઈ, પરંતુ એ ખોટને એણે પોતાની શક્તિ બનાવી, કારણ કે તેને ખબર હતી આકાશમાં ચમકતો એક તારો હંમેશા એની પર નજર રાખી રહ્યો છે. થેન્ક યુ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.